પંચાયતોમાં ગઠબંધનના નવા રૂપ પણ જોવા મળ્યા। અત્યાર સુધી હરીફ હતા તેમની સાથે જ સત્તા માટે મિલાવ્યો હાથ। ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ આવ્યા સાથે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ અને ભાજપે હાથ મિલાવ્યો। 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી પાસે 8 બેઠકો હતી, જ્યારે ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 1 હતી। જોકે પરિણામ બાદ આમ આદમી પાર્ટીના સભ્યના નિધનથી એક બેઠક ખાલી પડી, જેથી ભાજપ કોંગ્રેસ પાસે બહુમતી થતા જ ભાજપના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા। નેત્રંગમાં બાઉન્સરોના પહેરામાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો આવ્યા હતા, જોકે સત્તાથી દૂર રહ્યા અને કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી હતી। તેને બગાસું ખાતા પતાસું મળી ગયું। અમરેલીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્યને ભાજપે સોંપ્યું પ્રમુખ પદ। અમરેલીના લાઠીમાં તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ઓબીસી અનામત હતું। ભાજપને બહુમતી મળી, પરંતુ એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન થતા ભાજપને સત્તા ગુમાવવાની ચિંતા હતી। કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। આ સમયે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડી કોળી સમાજમાંથી આવતા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્યને પ્રમુખ પદ સોંપ્યું હોવાની ચર્ચા છે। પંચાયતી